महत्वपूर्ण समाचारों अमरेली थी कि ज्यां बे युवकोए झेरी दवा पीने आत्महत्यानो प्रयास कर्यो छे। कुकावावना खजूरी गाममां डॉक्टर बाबा साहेबનું સ્ટેચ્યુ ન મુકાતા બંને યુવકોએ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। યુવકોને આક્ષેપ છે કે ખજૂરી ગ્રામ પંચાયતે પહેલા ઠરાવ પસાર કર્યો હતો અને બાદમાં અચાનક જ તે ઠરાવ પર સ્ટે મૂકતા યુવકોએ આ પગલું ભર્યું છે। તો અમરેલીમાં બે યુવકોએ ઝેરી દવા પીધી છે। કલેક્ટર કચેરીમાં डॉक्टर बाबा साहेब आंबेडकरનું स्टेच्यू મૂકવા મુદ્દે તેમણે ઝેરી દવા પી લીધી। ખજૂરી ગ્રામ પંચાયતે પહેલા પુતળું મૂકવા માટે ઠરાવ પસાર કર્યો હતો, ત્યારબાદ તેની ઉપર ફરી સ્ટે મૂકી દેવામાં આવ્યો, જેના કારણે આ બંને યુવકોએ કલેક્ટર કચેરીમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। હાલમાં તે બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। बाबा साहेब आंबेडकरનું પુતળું ન મુકાતા આ બે યુવકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને ઝેરી દવા ગટગટાવી લીધી છે। અમરેલીના ખજૂરી ગ્રામ પંચાયત દ્વારા પહેલા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુતળું મૂકવામાં આવશે, જો કે બાદમાં તેના ઉપર સ્ટે મૂકી દેવાયો। विशद माहिती आपशे अमारा संवाददाता राजन गढ़िया। जी राजन, बने युवकोए नानी बाबतमां झेरी दवा पी लीधी छे अने तेमनी मांग छे के अहींया डॉक्टर बाबा साहेब आंबेडकरनुं पुतळुं मूकवामां आवे। हालमां शुं अपडेट छे आ मामलामां? बिल्कुल यस, जो आ घटनानी विगतवार बात करवामां आवे तो कुकावाव तालुकाना खजूरी गामना बंने युवानो छे। बंने आ जे गाम छे त्यां गामना पादरमां ज बाबा साहेब आंबेडकरनुं स्टेच्यू मूकवा माटे ग्राम पंचायते ठराव कर्यो हतो, परंतु કેટલાક લોકોએ આનો વિરોધ કરી અને ડીડીઓને રજૂઆત કરી હતી, જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ આ સમગ્ર મામલા ઉપર સ્ટે મૂક્યો હતો। પરંતુ આ સ્ટે હટાવવો અને બાબા સાહેબનું ફરીવાર પુતળું મુકાય તેની માંગ સાથે આ બંને યુવાનો કલેક્ટર કચેરીએ આવ્યા હતા। કલેક્ટર તરફથી પણ કોઈ એમને પ્રતિસાદ ન મળતા આખરે તેમણે આ પગલું ભર્યું છે। બંને યુવાનો ખજૂરી ગામના જ છે, તેમણે ઝેરી દવા પીધી છે, તેમની હાલત અત્યારે સ્થિર બતાવવામાં આવી છે, પરંતુ અમરેલી સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી છે। યશ જી જરૂરથી રાજન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। ગુજરાત કહેવાય છે તો ગાંધીનું ગુજરાત કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે। આ સ્ટેટને ડ્રાય સ્ટેટનો દરજ્જો પણ મળ્યો છે, પણ અહીં દારૂની છે રેલમછેલ। અત્યાર સુધી એવું હતું કે પોલીસ દારૂના અડ્ડા પર રેડ કરે અને બુટલેગરો પકડાય, પણ સુરેન્દ્રનગરમાં જોવા જેવી થઈ। અહીં પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જનતાએ કામ તમામ કરી દીધું। જનતા એવી રેડ પાડી કે બુટલેગરો રાડ પાડી ગયા। સુરેન્દ્રનગરના મૂળીના વગડિયા ગામે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને હદ ત્યારે થઈ જ્યારે પોલીસનો ઉધડો લેવાઈ ગયો। જનતાના સવાલોનો મારો એવો ચાલ્યો કે પોલીસ અધિકારીએ હાથ જોડી દેવા પડ્યા। આખા મૂળી તાલુકામાં વગડિયા ગામ જેવું કોઈ તમને બધું જાણો। તમે વગડિયામાં છે ને, વગડિયામાં વેચાય છે, પણ એ બરોબર તમે વેચાવો છો મનસુખભાઈ અત્યાર સુધી તમે કેમ નો પકડો? અમને પકડી દીધો। કેટલા કેસ કર્યા? કેટલા કેસ કર્યા? મારી 24 કલાકની સત્તા છે। આગળ વધીએ। તેના સ્વભાવમાં છે ખળખળ વહેવું, અનેક અવરોધો છતાં બસ વહેતા જ જવું, પણ એ આજે લાચાર બની છે। આજે એ બની છે મજબૂર। વાત કરીએ સુકાઈ રહેલી સરિતાની। જગતના પાપો ધોતી સદાય વહેતી રહેતી નર્મદા આજે ઝઝૂમી રહી છે પોતાના અસ્તિત્વ માટે। સૂકો ભઠ્ઠ બનેલો પટ અને પાણીની જાણે રાહ જોતી નાવડીઓ, તો પગપાળા પસાર થતા આ લોકોના દ્રશ્યો નર્મદાની કરુણ સ્થિતિ દર્શાવવા માટે પૂરતા છે। બોટ વિના ન જોઈ શકાતા નર્મદાના વિશાળ પટમાંથી આજે ટ્રેક્ટર, બાઇક, રિક્ષા તો શું, પરંતુ પગપાળા પણ પસાર થઈ શકાય છે। ભર શિયાળે નર્મદાની આ હાલત થતા મત્સ્ય ઉદ્યોગ થંભી ગયો છે, તો સિંચાઈના પાણી માટે ખેડૂતો પણ તરસી રહ્યા છે।
સામે પાર બધા ગામડાના ખેડૂત સામે પાર ખેતી કરવા જાય છે, એટલે ખેતીમાં બી એ જ વસ્તુ કે નદીમાં પાણી નથી તો ભૂગર્ભમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, એટલે પાણી એકદમ બિલકુલ ઓછું આવતું છે. એના લીધે લોકોને ખેતીમાં બી મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે અમે બોટમાં મુસાફરી કરતા હતા અને અમે ત્યાં ખેતી કરીએ છીએ, પણ આજે નદીમાં પાણીનું પ્રમાણ રહ્યું નથી અને તે જ કારણોસર અમે અમારી ખેતી કરી શકતા નથી. ન માત્ર ખેડૂતો અને માછીમારો પરંતુ શ્રદ્ધાળુઓ પણ નર્મદાની આ દશા જોઈને વ્યથિત છે. અત્યાર સુધી ધાર્મિક કાર્યો માટે અહીં આવતા શ્રદ્ધાળુઓએ હવે નદી સુકાતા અન્યત્ર જમવું પડી રહ્યું છે. ઘણા સમયથી નર્મદા નદીની અંદર પાણી છોડવામાં આવતું નથી, જેથી નર્મદાની અંદર પાણી છોડવામાં આવે તો આવનાર દરેક વ્યક્તિને તેનો લાભ મળી રહે. ભર શિયાળે નર્મદાની આ સ્થિતિ થઈ છે ત્યારે ઉનાળામાં તો નર્મદા તેનું અસ્તિત્વ સાવ ગુમાવી બેસે તેવી ભીતિ છે. તેવામાં ગુજરાતની આ જીવાદોરીને બચાવવા સરકાર વહેલી તકે યોગ્ય તકેદારી લે તેવી સ્થાનિકોની માંગ છે. આજ એ જે નર્મદા નદી છે જેનું રૌદ્ર સ્વરૂપ માટે જાણીતી હતી, પરંતુ આજે નદી ચાલીને પણ પાર કરી શકાય છે. ત્યારે લોકોની બસ માત્ર એક જ માંગ છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે. જય વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. આગળથી વલસાડ પાલિકામાં 36 કલાકથી પાણી ન મળતા મહિલાઓ વિફરી પડી હતી. ધોબી તળાવ વિસ્તારની મહિલાઓ પાલિકા કચેરી પહોંચી અને મહિલાઓએ પાણી આપવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો. મહિલાઓની માંગ છે કે પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. ત્યારે બીજી બાજુ પાલિકાના વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાળના પગલે પાણીની પારાયણ સર્જાઈ હતી, જે અન્વયે અપક્ષ અને વિરોધ પક્ષ દ્વારા કર્મચારીઓ જોડે બેઠક કરાઈ અને પાણી સાથે જોડાયેલા વોટર વર્ક્સના કર્મચારીઓને તાત્કાલિક કામે લાગવાની ભલામણ કરાઈ. પગાર લે ને જેનો હકની રોજીરોટી છે એને રસ્તા પર બેસાઈ રહ્યા, આ એમની અનાવરત ને એનો જો ભોગ બનવું પડતું હોય તો આ મધ્યમ વર્ગની પ્રજા ગરીબ ગુલબા કે જે આજે પાણીના વલકા મારે, એક ટાઈમ બી પાણી નહીં આપે તો પાણી પીવાના કાઢી, પાણી લાવવાના કાઢી. અને તેમાં મુખ્ય વસ્તુ પાણી જે આવશ્યક વસ્તુ છે એને લઈને જે લોકોને તકલીફ પડી રહી છે, એ માટે અમે અપક્ષ સભ્યો, કોંગ્રેસના સભ્યો, બધા સભ્યો થઈને કર્મચારીઓને રજૂઆત કરી કે પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે. આગળની ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. જૂનાગઢના વોર્ડ નંબર 4માં પાણીની અછતના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. વોર્ડ નંબર 4ના સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે દેખાવો કર્યા અને 7 દિવસમાં વિસ્તારમાં પાણી આપવાની માંગ કરી. જો 7 દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો મહિલાઓએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટના પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌચરની 10 એકર જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા સરપંચ સહિત 8 જેટલા લોકો 2 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે. ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌચરની 10 એકર જમીન કલેક્ટરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટના સવજી કોરાટ ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગામના સરપંચ સહિત 8 લોકો આમરણાથ ઉપવાસ પર બેઠા છે. સ્થાનિકોનો આરોપ છે કે જમીન ફાળવણીને લઈ સરપંચ અને ગ્રામજનોની સંમતિ પણ નથી લેવામાં આવી. જે તે સમયે 2008માં એને માંગણી કરી, ત્યારે 2014માં ખરાબો દર્શાવીને એને હુકમ કરી દીધો. ત્યાં સુધી લોકોએ વેઇટ કરેલો છે અને જે અત્યારે એની પાસે કોલેજ છે તેની ચતુર્દિશા ખોલે કલેક્ટરશ્રી અને તંત્ર દ્વારા જેને ચોપડા ખોલવો હોય એની ખોલી જોવે અને એની અંદર એની ચતુર્દિશામાં મારી જગ્યા ગૌચર બતાવેલી છે. અને કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને કે ડેપ્યુટી કલેક્ટરશ્રીને કાંઈ પણ અમારું કોઈ પૂછપરછ કરવા નથી. એ વાત બીજો દિવસ અમારો. ગામ લોકોની રજૂઆત બાદ તંત્રએ ગામથી 2 કિલોમીટર દૂર ગૌચરની જગ્યા ફાળવી. જો કે ત્યાં ચેક ડેમ હોવાથી સ્થાનિકો તે જગ્યાનો પણ વિરોધ કરી રહ્યા છે અને તેઓ ગૌચરની મૂળ જગ્યા પરત કરવા માંગ કરી રહ્યા છે. સમગ્ર વિવાદમાં રાજકીય રંગ પણ જોવા મળ્યા. પાસ નેતા હાર્દિક પટેલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા. જ્યાં સુધી ગામ લોકો લડવા માંગે ત્યારે એની સાથે રહી અને આ લૂંટ રૂપાણી અથવા તો ભાજપને આ થવા નહીં દઈએ.
અહીંયા 5 થી 6 કરોડ રૂપિયાની કિંમતની એકર જગ્યા, 10 એકર જગ્યા, એવું તો શું ભલું સમાજનું કરવા માંગે છે એ લોકો. અહીંયા તક્ષશિલા આ જ બધા ટ્રસ્ટીઓની જગ્યા છે, એમાં એન્જિનિયરિંગ કોલેજ, કોઈ દિવસ એમાં ડોનેશન વગર એડમિશન નથી આપ્યા. ત્યારે હવે આ બીજી 10 એકર ધંધો કરવા માટેની સરકારી જગ્યા આ ભ્રષ્ટાચાર અને પછી ખાતો નથી, ખાવા દેતા નથી ને એના આવા બધા ગુજરાતના મુખ્ય થઈને બેઠા છે. વર્ષ 2008માં ગામની સહમતિથી જમીન આ જ ટ્રસ્ટને કોલેજ બનાવવા માટે ફાળવવામાં આવી હતી, પરંતુ હવે ટ્રસ્ટીઓ પોતાના આર્થિક લાભ માટે વધુ 10 એકર જમીન હડપ કરવા માંગતા હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રહેશે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આગળ વધીએ. દબાણો દૂર કરવા હવે નેતાઓ ખુદ મેદાનમાં આવ્યા છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી રાજ્યમાં ગૌચરોમાં થયેલ દબાણો દૂર કરવા માટે માંગ કરી છે. દબાણોના પગલે પશુપાલકો ભારે પરેશાન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તે ઉપરાંત નાયબ કલેક્ટર અને મામલતદાર પાસે અલગ સેલ બનાવી તપાસ કરવાની પણ માંગ કરાઈ છે. ધારાસભ્યએ પત્રમાં અલગ અલગ 7 જેટલા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં કર્યો છે બફાટ. સભામાં ગેનીબેને નીતિન પટેલને અપશબ્દો કહ્યા અને ગેનીબેનની સ્પીચનો વિડીયો હવે વાયરલ થયો છે. બનાસકાંઠાના ઈશ્વરિયા ગામે યોજાઈ હતી કોંગ્રેસના કાર્યકર્તાઓની સભા. આ રોડ ને ના તમે માગણી આલી, પણ અહીંયા ઓલો નીતિન પટેલ બેઠો એને એ શું કરે કે આ કોંગ્રેસ વાળાને તો કરે ને, આ રોડ ને ના તમે માગણી આલી, પણ અહીંયા ઓલો નીતિન પટેલ બેઠો એને એ શું કરે કે આ કોંગ્રેસ વાળાને તો ક્રેડિટ અલાય જ નહીં કે અહીંયા તો થાવ. અરવલ્લી જિલ્લામાં આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ મોડાસામાં એક પણ ખેડૂત હજુ સુધી ખરીદી કેન્દ્ર પર નથી પહોંચ્યો. જિલ્લામાં 277 ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે, પણ મોડાસામાં ખરીદી કેન્દ્ર હજુ સુધી ખાલી ખમ જ જોવા મળ્યા. સરકાર તુવેરને 1135 રૂપિયા ટેકાના ભાવે ખરીદી રહી છે, તેમ છતાં ખેડૂતો નીરસ દેખાઈ રહ્યા છે. અરવલ્લીમાં કપાસનો પાક પકવતા ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. કપાસના મબલખ પાકમાં પડેલી જીવાત અને ગુલાબી ઈયળોએ કરેલા નુકસાનથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, જેના કારણે કરેલા ખર્ચ સામે ખૂબ જ ઓછું વળતર મળી રહ્યું છે. ખેડૂતોને આવ્યો છે રોવાનો વારો. કપાસના વાવેતરમાં સારી કમાણીની આશા ઠગારી નીવડી છે અને તેની પાછળનું કારણ છે ખાખરી અને ગુલાબી ઈયળ. કપાસના પાકના દુશ્મનોએ અરવલ્લીના કપાસનો પાક લેનારા ખેડૂતોના ખેતરમાં એવો એટેક કર્યો છે કે લીલોછમ દેખાતો કપાસનો પાક બચવો હવે મુશ્કેલ દેખાઈ રહ્યો છે. અરવલ્લીમાં 44,495 હેક્ટર જમીનમાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે અને ગત વર્ષ કરતા 4,611 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ કપાસના પાકમાં ખાખરી અને ક્યાંક સારા બચેલા કપાસમાં ગુલાબી ઈયળ દેખાતા કપાસના કાલા સંપૂર્ણ ખીલી નથી શક્યા. ખર્ચો મારે અંદાજે 15,000નો ખર્ચો થયો હતો વીઘાનો. એમાં મારે ઉત્પાદનનું 4,000 થી 5,000 રૂપિયા મને વળતર મળવા છે. રાતે પાણી રોવાનો વારો આવ્યો છે મારે. ખેડૂતોએ વીઘા દીઠ બિયારણ, ખાતર, જંતુનાશક દવા સાથે 12,000ના કરેલા ખર્ચ સામે માત્ર 5,000 જેટલું જ વળતર મળી શક્યું છે. ત્યારે સરકાર દ્વારા કપાસના પાકનો સર્વે કરી ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે. ગુલાબી ઈયળમાં તો કોઈ દવા જ કામ નથી કરતી, એનામાં કોઈ દવા છાંટો તો કોઈ કામ નથી આવતું. હેક્ટરના અંદર 500 લીટર જેટલું પાણીની માત્રા રાખવી જોઈએ. ખેડૂત મિત્રો પાણી વાપરવામાં પણ થોડી ભૂલ કરતા હોય છે, તો આ બાબતે ધ્યાને રાખીને થોડી સારી દવા છંટાય વ્યવસ્થિત રીતે અને દવાનું સારું રિઝલ્ટ મળે એના માટે 1 હેક્ટરે 500 લીટર પાણીનો વપરાશ થવો જરૂરી છે. એક તરફ મબલક પાકની આશાએ કરાયેલું વાવેતર અને તેમાં પણ પડેલી જીવાત અને ઈયળે ખેડૂતોના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું છે, ત્યારે હાલ તો કપાસની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખેત પેદાશની ખરીદી કર્યા બાદ તેમને નાણાં ચૂકવવાના આયોજનમાં સદંતર નિષ્ફળ જાય છે, ત્યારે અડદની ખરીદીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે। અરવલ્લી જિલ્લામાં આવેલા 5 ખરીદી કેન્દ્રમાંથી છેલ્લા 1 મહિના દરમિયાન ₹7 કરોડની અડદની ખરીદી કરવામાં આવી, પણ ખેડૂતોને હજુ સુધી આ નાણાં ચૂકવાયા નથી। ટેકાના ભાવે અડદ વેચવા માટે 4148 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અત્યાર સુધીમાં 1338 ખેડૂતોએ 13020 ક્વિન્ટલ અડદની ખરીદી કરી છે, જેના નાણાં હજુ સુધી ન મળતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે। ભાવે અડદ 140 મણ વેચ્યા હતા, આજ સુધી એક પણ રૂપિયો મારા ખાતાની અંદર જમા થયો નથી। હવે મારે શિયાળુ પાકમાં ખેતીમાં કઈ રીતે ખાતર પાણી કરવું એનું કંઈ સમજાતું નથી। બરાબર, મારા ઘર ખર્ચ, મારા ઘરે માણસો છે, ગમે તે એવું હા ના તે બધું કરવા માટે મારે પૈસાની તદ્દન જરૂર એકદમ છે, પણ મારા ખાતાની અંદર એક પણ રૂપિયો આવ્યો નથી। તો વાત હવે કરીએ કે એવા અકસ્માતની જેણે થોડા સમય માટે લોકોના હૃદયના ધબકારા થંભાવી દીધા, પરંતુ તે સાથે જ પુરાવા આપ્યા ઈશ્વરની હયાતીના। અકસ્માતના આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે, ન જાણે કેટલાય લોકોનો ભોગ લેવાયો હશે તેવી ભીતિ મનમાં સર્જાય। પણ આ તસવીરો જેટલી ભયાનક દેખાઈ રહી છે તેટલી જ સાક્ષી આ ઘટનાએ ઈશ્વરની હયાતીની આપી છે। ડીસા ગાયત્રી મંદિર સર્કલ પાસે કંડલાથી પાલનપુર જતા નેશનલ હાઈવે પર ઘાસ ભરેલી એક ટ્રક પલટી મારી ગઈ અને તેણે સ્કૂલ વાન અને એક રિક્ષાને અડફેટમાં લીધી। જો કે દિલ ધડક આ અકસ્માતમાં ન તો કોઈએ જીવ ગુમાવ્યો કે ન તો કોઈને ઈજા પહોંચી। અંદાજે 7 વાગે આસપાસ જ્યારે આ અકસ્માત બન્યો એની 4મી મિનિટે મને જાણ થઈ। મારું ઘર અહીંયા બાજુમાં જ છે, તરત દોડીને આવ્યો, પોલીસને બોલાવી, નગરપાલિકાનો ફાયર ફાઈટર, નગરપાલિકાના ટ્રેક્ટર વગેરે, જેસીબી વગેરે બોલાવી અને તાત્કાલિક સાધનો બોલાવી અને એમાંથી જેમ બને એમ લોકોને, છોકરાઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। જે સ્કૂલ વાન છે એમાંથી 7 છોકરાઓ અંદાજે બહાર કાઢ્યા છે, એક રિક્ષામાંથી એક છોકરો બહાર કાઢ્યો અને એક જે અમને ભય હતો પણ એ પણ નીકળી ગયો છે ડ્રાઈવર। એટલે કુલ મિલાઈને અત્યારે જાનહાનિ કોઈ દેખાતી નથી। ડીસા શહેર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસેમાં એક ટ્રેલર છે ઊંચું ભરેલું, એ પલટી ખાઈ ગયેલું છે। એની નીચે મારુતિ ઓલ્ટો અને રિક્ષા હતા, દબાઈ ગયેલા। રાહત કામગીરી ચાલુ કરવામાં આવી। હાઈવે ઓથોરિટી, સ્થાનિક નાગરિકો તેમજ નગરપાલિકા તરફથી પોલીસ પણ પૂરતી હાજર હતી અને કોઈ પણ જાનહાનિ થઈ નથી। ટ્રકમાં માતબર ઘાસ હોવાથી ખાનગી સ્કૂલ વાન અને રિક્ષા ઘાસમાં ધરવાઈ પડી, ત્યારે ઘણીવાર તો એમ જ લાગ્યું કે કાળ મુખો કાળ ન જાણે કેટલાય જીવને ભરકી ગયો હશે, પણ રામ રાખે તેને કોણ ચાખે। ઘાસમાં દબાયેલા 6 જેટલા બાળકો અને રિક્ષા ચાલકનું આબાદ બચાવ થયો અને ફરી એકવાર થઈ ઈશ્વરના અસ્તિત્વની અનુભૂતિ। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો આ તરફ બનાસકાંઠાના કુચવાડા અને પાંથાવાડા રોડ પર સ્વિફ્ટ કાર અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી, જો કે સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નથી થઈ। તો પાટણ જિલ્લા હારીજ હાઈવે પર આવેલા કુરેજા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં કાર ખાબકવાના મામલે 24 કલાક બાદ સ્થાનિક તંત્ર અને અમદાવાદ ફાયર બ્રિગેડની ડીપ ડ્રાઈવ ટીમ દ્વારા અંતે કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી, જેમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। મૃતક યુવક નજીકના રવિન્દ્રા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને હાલ આ અંગે હારીજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મંગળવારે સવારે કાર પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને એક વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો હતો। સવારે પાછો એક આઈડિયા માર્યો કે આપણે પેલા ગલની અંદર કચરો ભરાય તો પાઇપો રસાની અંદર નાખીએ, જેથી કરીને રસો નીચે ડૂબી જાય અને પાઇપો આમ સીધે સીધો ખેંચીએ, કારણ કે 2 પાઇપો 15 ફૂટના ટુકડા હતા અને વચ્ચે 10 ફૂટની ગેપ લાગી, એટલે લગભગ 40-45 ફૂટનો એરિયા કવર કરે। એ પાઇપોથી ખેંચી અને 2-3 ટ્રાયમાં એ ગાડી ભરાઈ ગઈ, એટલે કે આખી આંટી મારી દીધી। એ આંટીની અંદર એક ટાયર આવી ગયો રસાની અંદર, પછી ધીરે ધીરે ખેંચ્યું તો એ માણસ અંદર જ બેઠેલા હતા, જે ચલાવવાવાળા વ્યક્તિ હતા, એમના હાથે બહાર કાઢી લીધી બોડી। પાટણથી પણ રેસ્ક્યુ ટીમો બોલાવવામાં આવેલી હતી। વિશેષમાં એસડીએમ સાહેબ દ્વારા વ્યવસ્થા કરીને
અમદાવાદથી પણ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવેલી હતી. ગઈકાલે અંધારું થઈ જતાં કામ બંધ રાખવામાં આવેલું હતું. આજે સવારે શોધખોળ ચાલુ કરતાં અત્યારે એક અલ્ટો કાર મળી આવેલી છે, જેનો નંબર GJ24A6169 6169 છે અને એમાંથી એક વ્યક્તિની ડેડ બોડી પણ મળી આવેલી છે. આગળ વધીએ. પોલીસની નોકરીમાં શિસ્ત ફરજિયાત હોય છે, એટલે જ કોઈપણ પરિસ્થિતિમાં પોલીસ કર્મીઓ રહી શકે તેવી તેમને ટ્રેનિંગ પણ અપાતી હોય છે. પરંતુ ડિસિપ્લિન ફોર્સમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ જવાનોની હાલત પાલનપુરમાં દયનીય છે. છવ્વીસમી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે પરેડની તૈયારી માટે 700થી વધુ જવાનોને પાલનપુર મોકલી અપાયા છે. પરંતુ જે આવાસો ફાળવાયા છે ત્યાં ન તો પાણીની પૂરતી વ્યવસ્થા છે કે ન તો વીજળી છે. સ્થિતિ એવી કપરી છે કે પોલીસ જવાનોને 3 માળ સુધી પાણીની ડોલ ભરીને જવું પડે છે. તકલીફ તો અહીંયા જે અમારે હેડક્વાર્ટરથી અહીંયા લે છે એના કરતી બહુ વધારે તકલીફ પડે. ઠંડા જવાબ પણ નથી. બેરકમાં પંખા નથી, પાણી નથી આવતું. તમે શેના માટે આવ્યા છો? અમે 22મી જાન્યુઆરી ને એના માટે. કોનો કાર્યક્રમ છે? વિજયભાઈ રૂપાણી. અત્યારે કેવી તકલીફ પડી રહી છે? તકલીફ તો બહુ પડે છે. શિસ્તને વરેલા આ પોલીસ કર્મીઓ તેમને પડી રહેલી મુશ્કેલીને પણ હસતા મોઢે વ્યક્ત કરી રહ્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય કે પોલીસ કર્મીઓને પડી રહેલી હંગામી મુશ્કેલીને સાંભળનાર પણ કોઈ નથી. જો કોઈ અધિકારી કે સરકારની નજર આ દ્રશ્યો પર પડે તો સ્થિતિ સુધરી શકે તેમ છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પદયાત્રામાં ગુજરાત રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલ નાથવાણીએ હાજરી આપી હતી. મણારથી નીકળેલી પદયાત્રા ત્રાપજ પહોંચતા મનસુખભાઈની સાથે પરિમલભાઈ નાથવાણી પણ ગાંધી મૂલ્યોની પદયાત્રામાં જોડાયા. યાત્રા 150 કિલોમીટર લાંબી છે અને 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલનારી આ યાત્રા ભાવનગરના 150 ગામોને જોડશે. મહાત્મા ગાંધીના 12 મહાવ્રતો પર 12 મોટા કાર્યક્રમ પણ યોજાશે. એને ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીજીના જે સપનું હતું અને નરેન્દ્ર મોદીજીએ જે આહવાન કર્યું હતું એ રીતે સૌનો વિકાસ અને સાથ એ લઈને મનસુખભાઈએ જે ભગીરથ કામ હાથમાં લીધું છે અને લોકોને જોડવાનું અને સાથે બેસાડવાનું એ કરીને જે મોટું કામ હાથમાં લીધું છે, ખરેખર એમને હું અભિનંદન આપું છું કે આજના સમયમાં આ વિચાર લઈ અને ગામડે ગામડે જઈ અને પહોંચવાનું અને લોકોને જાણ પર બતાડવાનું કે ગાંધીજી શું હતા એને ફરી એક જાદુ પ્રમાણે કરાવવાનું એક બહુ મોટો એક ભગીરથ કામ એમને કર્યું છે. ધન્યવાદ.